નમસ્તે બાળમિત્રો, હું તમારા વર્ગ શિક્ષક બોલું છું. આજે આપણે હિન્દી વિષય લેવાના છે. આપણે સ્વર અને વ્યંજન તો જોઈ લીધા. હવે આપણે હિન્દી બાળકડી લેવાના છે આજે. તો ચાલો મિત્ર શરૂ કરીએ. કને કાંઈ નહીં ક, કને કાનો કા, કને રસ્વાઈ કી, કને દીર્ઘાઈ કી, કને રસ્વાવાળું કુ, કને દીર્ઘાવાળું કુ, કને એક માત્ર કે, કને બે માત્રા કઈ, કાને કાનો માત્ર કો, કાને કાના બે માત્રા કૌ, કને કા માથે મીંડું કમ, કને પાછળ બે મીંડા કહ કહ. એ જ રીતના આપણે ખની લાઈન બોલીશું. ખને ખાય ને ખા, ખને ખાનો ખા, ખને રસ્વાય ખી, ખને દીર્ઘાય ખી, ખને રસ્વાવાળું ખુ, ખને દીર્ઘાવાળું ખુ, ખને એક માત્ર ખે, ખને બે માત્રા ખઈ, ખાને ખાનો માત્ર ખો, ખને ખાના બે માત્રા ખૌ, ખને માથે મીંડું ખમ, ખને પાછળ બે મીંડા ખહ. એ જ રીતના આપણે ગની લાઈન બોલવાના છે. ગને ગાય નહીં ગ, ગને ગાનો ગા, ગને રસ્વાઈ ગી, ગને દીર્ઘાઈ ગી, ગને રસ્વાવાળું ગુ, ગને દીર્ઘાવાળું ગુ, ગને એક માત્ર ગે, ગને બે માત્રા ગઈ, ગને ગાનો માત્ર કો, ગને ગાના બે માત્રા ગૌ, ગને માથે મીંડું ગમ, ગને પાછળ બે મીંડા કહ. આ જ રીતના તમારે પણ આજે તો આપણે ગ સુધીની બારાખડી બોલ્યા છે. તમારે છેલ્લે સુધીની બારાખડી તમારે બોલવાની છે અને શીખવાની છે. જે રીતના આપણે ગુજરાતી બારાખડી બોલીએ છીએ અને લખીએ છીએ ને એ જ રીતના અહીંયા હિન્દી બારાખડી છે. બરાબર બાળ મિત્રો? હવે આપણે બારાખડી સ્વર અને વ્યંજન શીખી ગયા. બારાખડી પણ આપણે બોલતા શીખી ગયા. જે રીતના આપણે ગુજરાતી બોલતા હતા એ જ રીતના બારાખડીમાં અહીંયા તમારે એ જ રીતના બોલવાની રહેશે. હવે આપણે પાછું જે આપણે જોડકા જોડવાનું ને કર્યું હતું ને એનું આજે આપણે પાછું પુનરાવર્તન કરવાના છે. હવે બાળમિત્રો જે આપણે પહેલા જે જોડકા જોડતા શીખાતા ને એ જ રીતના પાછા આપણે જોડકા જોડવાના છે. બરાબર? પહેલાની જેમ જ અત્યારે પણ એ જ રીતના કરવાના છે. સરખા હિન્દી મૂળાક્ષરો લીટી દોરીને જોડો. જે આપણે હમણાં અગાઉ કરેલું છે એ જ રીતના અત્યારે પણ એ જ રીતના કરવાના છે. તો પહેલી લાઈનની અંદર હિન્દીના મૂળાક્ષરો આપેલા છે. એની સામે પાછા હિન્દીના જ મૂળાક્ષરો આપેલા છે. એ બંનેમાં જે બંધ બેસે છે એની સાથે આપણે લીટી દોરી અને જોડી દેશું. તો ચાલો મિત્ર શરૂ કરીએ. પહેલો છે અણ. તો આપણે ગોતવાનું છે કે સામેની લાઈનમાં અણ ક્યાં છે તો કે ત્રીજો. તો ચાલો તેની સાથે જોડી દઈએ. પછી છે ઢક્કનનો ઢ. તો આપણે ગોતવાનો છે એ ક્યાં છે તો કે સૌથી છેલ્લે. એના પછી છે થ. તો એ ક્યાં છે તો કે સૌથી ઉપર છે. ટમેટાનો ટ ક્યાં છે તો કે સામેની લાઈનમાં બીજો છે. તો આપણે છેલ્લાને બીજાની સાથે જોડી દઈએ. એ જ રીતના બાજુના ખાનામાં પણ આપણે એમ જ કરવાનું છે. બરાબર છે? તો ચાલો આપણે જોડી દઈએ બાળ મિત્રો. અહીંયા ઠ છે તો સામેની લાઈનમાં ક્યાં છે તો કે સામેની લાઈનમાં બીજો છે. તો પહેલાને બીજાની સાથે જોડી દઈએ. પછી ત છે તો ત ક્યાં છે સામેની લાઈનમાં તો કે
ત્રીજો છે તો એની સાથે જોડી દઈએ. હવે ડ ક્યાં છે તો કે સામેની લાઈનમાં ડ છેલ્લો છે તો એની સાથે આપણે જોડી દઈએ. હવે દડાનો દ તો સામેની લાઈનમાં દડાનો દ ક્યાં છે તો કે પહેલો છે, જોડી દઈએ. એ જ રીતના આપણે નીચે જઈએ તો હિન્દી મૂળાક્ષરોમાં યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. અહીંયા આપણને હિન્દી મૂળાક્ષરો આપેલા છે, એની સામે આપણને ચિત્રો આપેલા છે. તો જે મૂળાક્ષરની સામે ચિત્ર બંધ બેસતું હોય તેને આપણે તેની સાથે જોડવાના છે. તો ચાલો, આપણે અગાઉ કરી લીધું છે ને, આજે પણ પાછું આપણે એ જ કરવાનું છે. હવે પહેલું જે છે હિન્દીનો મૂળાક્ષર ટ, તો કે ટમાટરનો ટ, તો ટમાટર એટલે કે ટમેટું, તો ટમેટાની સાથે આપણે જોડી દઈએ. બીજું છે મૂળાક્ષર ઠ, એટલે કે ઠઠેરા, એટલે કે એને આપણે ગોતવાનો છે. તો ઠઠેરાનું ચિત્ર ક્યાં છે તો કે ત્રીજું. પછી છે ડ એટલે કે ડમરું, તો ડમરાનું ચિત્ર ક્યાં છે, પહેલું નહીં અને બીજું, તો ડમરાના ચિત્રની સામે ડ ને જોડી દઈએ. પછી છે ઢ, તો કયું ચિત્ર બંધ બેસે છે તે કે ઢકના, એટલે કે જે ઢાંકણું છે એ વાળું ચિત્ર, તો પહેલાની સાથે જોડી દઈએ. એ જ રીતે આપણે બાજુમાં કરવાનું છે. તો પહેલા શું આપેલું છે થર્મસ, તો થર્મસનું ચિત્ર સામેની લાઈનમાં ક્યાં છે તો કે સૌથી છેલ્લું છે, તો ચિત્રની સાથે થને જોડી દઈએ. બીજું છે તો કે તલવારનો, તો તલવાર જ્યાં છે એની સાથે આપણે તને જોડી દઈએ. પછી અણ, બરાબર, તો કે બાણ, તો ક્યાં લાગુ પડશે તો કે જ્યાં બાણનું ચિત્ર છે ત્યાં. પછી દ છે, તો એ ક્યાં લાગુ પડશે કે જ્યાં દવાત છે, આપણે જ્યારે કક્કો બોલ્યા હતા ત્યારે આ ચિત્ર આવ્યું હતું, તો દવાતની સામે દ ને જોડી દઈએ. આ થયું હિન્દી મૂળાક્ષર સામે ચિત્રને જોડી દીધા. હવે એના પછી છે ઠ, દ અને ઢ અક્ષરો શોધી તેના ઉપર વર્તુળ કરવાનું છે. તો પહેલા ઠ છે, તો ક્યાં છે ઠ, પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં, ચોથું નહીં ને પાંચમું, તો પાંચમાની ફરતે આપણે વર્તુળ કરવાનું છે. પછી શું છે દ, તો દ ક્યાં છે, પહેલો નહીં અને બીજો, તો ચલો બીજામાં વર્તુળ કરીએ. હવે ઢ, તો ઢ ક્યાં છે તો કે એ આખી લાઈનમાં છેલ્લો છે, તો ચલો છેલ્લા પર આપણે વર્તુળ કરી લઈએ. બરાબર. હવે અહીંયા એના પછી હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતા અક્ષરો લખો. હવે એ તો તમારે જ લખવાનું છે, બરાબર છે. ટ, ઠ, પછી શું આવશે તો કે એ તમારે ગોતી અને તમારે લખવાનું છે, તે ત્યાં આવશે ડમરું. શું આવશે ટ, ઠ, પછી શું આવશે તો કે ડ, તો અહીંયા ડ. હવે ઢ આપી દીધો છે, તો એની પછી શું આવશે તો અણ આવશે, બાણનો આપણે બોલ્યા હતા ને એ આવશે. ત પછી થ. એ જ રીતના પાછું જે આપણે અગાઉ શીખાતા એ જ રીતના કરવાનું છે. અહીંયા પણ આપણે ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી તેની ઉપર વર્તુળ કરવાનું છે. તો તમને જે ઊભી લાઈનમાં અને આડી લાઈન
બરાબર છે, એવી રીતના આપેલા છે ને. તો આખી લાઈનમાં પહેલા જે અણ અને ઠ, તો એને આપણે ગોતી એને ફરતે વર્તુળ કરવાનું છે. તો જ્યાં આપણને હિન્દી મૂળાક્ષર મળી જાય ત્યાં આપણે વર્તુળ કરવાનું છે. તો પહેલા અણ ગોતવાનો છે. તો અણ ક્યાં છે? પહેલો નહીં અને બીજો. તો બીજા ઉપર આપણે વર્તુળ કરવાનું છે. પછી ઠ, તો ઠ ક્યાં છે? તો કે પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો નહીં અને પાંચમો, એટલે કે કની પાછળ. તો આપણે કની પાછળ કરવાનું છે. પછી ટમેટાનો ટ અને થડનો થ. તો ટમેટાનો ટ ક્યાં છે નીચે? તો કે પહેલો નહીં અને ત્રીજો. પછી થડનો થ ક્યાં છે? તો કે છેલ્લેથી બીજો. હવે એ જ રીતના ડ અને ઢ. તો ડ ક્યાં છે? તો કે છની બાજુમાં. તો ત્યાં આપણે કરી દઈએ. અને ઢ સૌથી લાઈનમાં છેલ્લો છે. હવે એ જ રીતમાં છેલ્લામાં દ અને તને જોડવાનો છે. તો દ ક્યાં છે લાઈનમાં? તો આપણે આડી લાઈનમાં જોઈએ છેલ્લે. તો પહેલો જ તે દડાનો દ છે. બરાબર? તો એને આપણે વર્તુળ કરી લઈએ. પછી તલવારનો ત ક્યાં છે? તો કે ઠની પછી. તો ત્યાં આપણે વર્તુળ કરી લઈએ. તો આ થયા અક્ષરોને આપણે શોધી અને તેના ફરતે વર્તુળ કરવાનું. હવે એના નીચેના ખાનામાં આપણને આપ્યું છે કે ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરોને જોડવાના છે. જેવો ગુજરાતી મૂળાક્ષર આપણને આપેલા છે એની સામે આપણે હિન્દીના મૂળાક્ષરને જોડવાના છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો ડ. તો હિન્દી મૂળાક્ષર ક્યાં છે દ સામેની લાઈનમાં? તો કે ત્રીજો. તો ચલો પહેલાને ત્રીજા સાથે જોડી દઈએ. હવે દ દડાનો દ. તો હિન્દીમાં દ ક્યાં છે? તો કે હિન્દીમાં સામેની લાઈનમાં પહેલો છે. તો એને આપણે જોડી દઈએ. પછી ઢ ઢગલાનો ઢ. તો હિન્દીમાં ક્યાં છે? તો છેલ્લો છે સામેની લાઈનમાં, એની સાથે જોડી દઈએ. પછી તલવારનો ત. તો સામેની લાઈનમાં તલવારનો ત બીજો છે. એ જ રીતના આપણે બાજુના પણ ખાનામાં એ જ રીતના કરવાના છે. થડનો થ. તો ક્યાં છે? પહેલો ને એને બીજો. તો પહેલાને બીજા સાથે જોડી દઈએ. ટપાલીનો ટ. તો કે સામેની લાઈનમાં પહેલો છે. થડનો થ. તો સામેની લાઈનમાં છેલ્લો છે. તો તેની સાથે જોડી દઈએ. હવે અણફેરનો અણ. સામેની લાઈનમાં ક્યાં છે? તો કે સામેની લાઈનમાં ત્રીજો છે. તો છેલ્લાને ત્રીજા સાથે જોડી દઈએ. હવે હિન્દી મૂળાક્ષર, એના પછી હિન્દી મૂળાક્ષરોમાં રંગ પૂરો. એ આપણે અત્યારે કરવાનું નથી બાળ મિત્રો. હવે અહીંયા તમને શબ્દ આપેલા છે. બરાબર છે? એ શબ્દને આપણે વાંચવાનું છે અને તમારે લખવાનું છે. બરાબર છે? હવે પહેલું છે ઢગ, પછી ડગ, પછી તટ, પછી ઘટ, પછી થક, પછી ઝટ, એના પછી છત, એના પછી ડ. હવે નીચેની લાઈનમાં પહેલું છે જ ચ, ચઢ, તજ, ગજ, જગ, ચખ, ખટ, ખત. હવે સૌથી નીચેના ખાનામાં જઈએ તો એનું આપણે પહેલા વાંચન કરીએ. કડક, એના પછી કટક, એના પછી તડક, એના પછી ઝકડ, એના પછી ઝગડ, એના પછી જગત. તો આ થયું આપણે હિન્દી વાંચન. હવે અહીંયા આપણે હિન્દી અંક આપેલા છે એ પણ આપણે કરવાના છે આજે. હિન્દી અંકમાં પહેલા 1, પછી 2, 3,
4 5 6 7 8 9 ને 10. તો આ થયા આપણા હિન્દી અંક. આજે આપણે અને એની નીચે પણ આપણને આપેલું છે હિન્દી અંક સામે હિન્દી એની જેવા ગોતી અને આપણે એને જોડવાના છે. તો ચાલો એ આપણે જોડી દઈએ. પહેલા દો આપેલા છે તો સામેની લાઈનમાં હિન્દીમાં દો ક્યાં છે? તો સામેની લાઈનમાં છેલ્લા છે. તો દોને દોની સાથે જોડી દઈએ. પછી છે 3. તો 3 ક્યાં છે સામેની લાઈનમાં? તો કે સામેની અહીં પહેલી લાઈનમાં બીજું છે જ્યારે સામેની લાઈનમાં ત્રીજું છે. તો 3 કો સામેની લાઈનમાં ત્રીજાની સાથે જોડી દઈએ. પછી છે 4. તો સામેની લાઈનમાં 4 ક્યાં છે? તો કે પહેલે અને બીજું છે. તો ચલો એની સાથે જોડી દઈએ. પછી 5. તો 5 ક્યાં છે? તો સામેની લાઈનમાં પહેલા. એ જ રીતના આપણે બાજુમાં પણ એ જ રીતના કરવાનું છે. બરાબર? તો પહેલા છે 7, પછી 8, પછી 9, પછી 10. બરાબર? તો કે પહેલા 7 તો ક્યાં છે? સામેની લાઈનમાં બીજું. 8 ક્યાં છે? તો કે સામેની લાઈનમાં પહેલું. 9 ક્યાં છે? તો કે સામેની લાઈનમાં છેલ્લું. 10 ક્યાં છે? તો કે સામેની લાઈનમાં ત્રીજું. આ થયું અંકની સાથે જોડી દીધા. બરાબર બાળમિત્રો? આજે આપણે આટલું જ કરીશું. આવજો બાળમિત્રો.